ચોથા મુદ્દાની વાત કરીએ તો જૂનાગઢના પવિત્ર ગિરનાર અને ભવનાથ ક્ષેત્રને પ્રકૃતિ અને આધ્યાત્મનો સંગમ માનવામાં આવે છે, પરંતુ અહીંથી સામે આવેલ એક વિડીયો તંત્રની ગંભીર બેદરકારી પર સવાલ ઉભા કરે છે। ભવનાથ વિસ્તારમાં રોજ હજારો પ્રવાસીઓ આવે છે, છતાં વન્યજીવોની સુરક્ષા અને સ્વચ્છતા બાબતે મૂળભૂત વ્યવસ્થા ખામીયુક્ત જોવા મળી રહી છે। વાયરલ થયેલા વિડીયોમાં એક સાબર મુખ્ય માર્ગ પર આવી કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતું નજરે પડે છે। આ દ્રશ્ય માત્ર ચોંકાવનારું નહીં પરંતુ ચિંતાજનક છે। वन विभाग द्वारा अवारनवार प्लास्टिक मुक्त गिरनाરના મોટા દાવાઓ કરવામાં આવે છે અને પ્રવાસીઓને સલાહો પણ આપવામાં આવે છે, પરંતુ આ વિડીયોએ વન વિભાગના તમામ પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે। ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયેલા વિસ્તારમાં ખુલ્લેઆમ પ્લાસ્ટિક ફેંકાય છે તો જવાબદાર કોણ? શું નિયમો માત્ર કાગળ પર જ છે? સતત માનવ અવરજવર, કચરાના ઢગલા અને તંત્રની ઢીલાશ વન્યજીવોના જીવ માટે ખતરો બની રહ્યા છે। વારંવાર સોશિયલ મીડિયામાં આવા વિડીયો વાયરલ થવા છતાં પણ વન વિભાગના પેટનું પાણી હલતું નથી અને કોઈ પણ પ્રકારના કાર્યવાહી થતી નથી તેવા પ્રકારના આક્ષેપો હવે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે, કારણ કે અવારનવાર હવે વન્યજીવો જે છે તે વન સંરક્ષણ વિસ્તારમાંથી બહાર આવી જાય છે અને રસ્તા પર જે પ્લાસ્ટિક હોય છે, જે કચરો હોય છે તે ખાતા નજરે પડી રહ્યા છે। ત્યારે આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર અમૃત દેસાઈ જોડાઈ ગયા છે। અમૃતભાઈ, પ્લાસ્ટિક મુક્ત ગિરનારના દાવાઓ કરવામાં આવે છે, કેટલા સાચા આ દાવા? જી, છેલ્લા ઘણા સમયથી અહીંયા જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં પ્રવેશ પર મહાનગરપાલિકા દ્વારા એક ચેકપોસ્ટ મૂકવામાં આવી છે, જેમાં પ્લાસ્ટિક પ્રતિબંધ ચેકપોસ્ટ નામ આપવામાં આવ્યું છે અને એ ચેકપોસ્ટ પર તમામ પ્રકારનો પ્લાસ્ટિક વેસ્ટ અથવા તો પ્લાસ્ટિક ત્યાં કબજે કરવામાં આવે છે। આમ છતાં પણ ઘણીવાર આ પ્રકારના જે દ્રશ્યો જોવા મળે છે, એમાં જે ખાસ કરીને જે કોઈની જવાબદારી હોય તો ત્યાં જે સફાઈ કર્મચારીના જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, એટલે કે ગિરનારમાં જે સફાઈ માટેનો જે કોન્ટ્રાક્ટ ભવનાથ ક્ષેત્રમાં આપવામાં આવ્યો છે, એ સફાઈ કામદારો દ્વારા વારંવાર નદીમાં કચરો નાખી દેવામાં, સાઈડમાં કચરો નાખી દેવાનો, ઢગલો કરી દેવાનો, આ પ્રકારની ઘટના બને છે। અને મેં પણ વારંવાર ટોકેલ છે કે અહીંયા સોનરખ નદીમાં ડાયરેક્ટ કચરો ફેંકતા મેં કર્મચારીઓને જોયા છે। એ કંપનીના અધિકારીશ્રીને પણ મેં વાત કરી છે। આમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓને કોઈ જાતની કંઈ પડી નથી, બધું હંમેશા વન વિભાગ ઉપર ઢોળી દેવામાં આવે છે। હા, ક્યાંક ને ક્યાંક વન વિભાગે એમની જવાબદારીમાં ક્યાંક ચૂક કરી હશે, પણ સૌથી મોટી જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે અને એમાં પણ આ પ્રકારનો જે કચરો વગેરે સફાઈ કરતી વખતે ઢગલા કરીને મૂકી દે ત્યારે આ ઘટના બનતી હોય છે। અમૃતભાઈ, તંત્ર કેમ હવે આંખ આડા કાન કરી રહ્યા છે? કેમ કે વારંવાર જો આવી રીતની ઘટના બની રહી છે, વારંવાર આવા વિડીયો પણ સામે આવતા હોય છે। એક તો પ્રવાસન અને યાત્રાળુનું મોટું ધામ છે, ત્યારે સ્વાભાવિક રીતે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય ત્યારે એમના દ્વારા અવેરનેસ ન જળવાય એ પણ બનતું હોય છે। સાથે સાથે કોઈ ચૂકથી જે એમણે જે કચરો નાખ્યો હોય એ દરરોજ કચરો ઉપાડવો, એકઠો કરવો માટેનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે, એ કોન્ટ્રાક્ટર શ્રી દ્વારા જે આ કાળજી રાખવાની વાત છે, કાળજી નથી રખાતી અને વારંવાર અમે તો નજરે જોયેલું છે કે વારંવાર એના જ કર્મચારીઓ કચરો નદીમાં નાખી દે છે, એટલે આવી ઘટના બનતી હોય છે। અને સાથે સાથે ઘણા અહીંયા જે ફંક્શનો વગેરે થતા હોય છે, એમાં પણ કચરાનો જે ઢગલો થાય છે, એમાં જયારે પ્લાસ્ટિક નાખવામાં આવે ત્યારે જોખમ વધારે ઉભું થતું હોય છે। અમૃતભાઈ, આપને શું લાગે છે કે તંત્ર હવે જાગશે ખરા આવી ઘટનાઓ પછી? સ્વાભાવિક રીતે ભવનાથ ક્ષેત્રમાં તો 3 લોકો, એટલે કે 3 વિભાગો, વન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહીવટી તંત્ર, ત્રણે સાથે મળીને કામ કરશે તો જ જાગશે અને લોકોમાં અવેરનેસ આવે માટેનો પ્રયાસ કરવો પડશે, કારણ કે અહીં તો દૂર દૂરથી ઘણા રાજ્યોમાંથી પ્રવાસીઓ આવતા હોય છે, જેમને ખ્યાલ ન પણ હોય, એટલે એને અવેરનેસ આવે એ માટે પણ પ્રયાસ કરવો જોઈએ, પણ ત્રણેય તંત્રનું સંકલન હોવું જોઈએ। એ સંકલન નથી, એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। જી બિલકુલ અમૃતભાઈ, જોડાવા બદલ આપનો આભાર।